સામાજિક પ્રસંગોમાં સમૂહ લગ્નનું અનેરું મહત્વ હોય છે. વર્તમાન સમયની માંગ મુજબ લગભગ દરેક જ્ઞાતિમાં સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે. જ્ઞાતિ માટે એક ખાસ માહોલ હોય છે. ઘણા સમય અગાઉથી તૈયારીઓ થાય છે. આવા જ એક સમૂહ લગ્ન રાજકોટ ખાતે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિમાં તારીખ 12 ફેબ્રુઆરી 2023 ના રોજ યોજાઈ ગયા. ઉદાર મનના દાતાઓ દ્વારા અપાતું દાન અને કર્યાવર, સંતોના દર્શન અને સમાજ માટે ખડે પગે સજ્જ સેવકોના કાર્યો ખરેખર આ પ્રસંગને ધન્યતા આપે છે. ઉદાર મનના દાતાઓ દ્વારા અપાતું દાન અને કર્યાવર, સંતોના દર્શન અને સમાજ માટે ખડે પગે સજ્જ સેવકોના કાર્યો ખરેખર આ પ્રસંગને ધન્યતા આપે છે. ખર્ચને ઘટાડવા રાજકોટ જ્ઞાતિએ પોતાની બંને વાડીઓમાં 22 એમ ટોટલ 44 કન્યાઓને ધામે ધૂમે પરણાવવાની ખૂબ જ ઉમદા વ્યવસ્થા કરી હતી. વિડિયોનો મુખ્ય ભાગ 1 જોવાનું ચૂકશો નહીં. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી વિડિયો કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો. પરમ સ્નેહીઓ અને જ્ઞાતિજનો પરસ્પર મળે, સુખ દુઃખ અંગે વાતો થાય. અરે કેટલાય મૂર્તિયાઓ માટે તો કન્યાઓ જોવાય અને કેટલાયની તો સગપણની વાતો આ કાર્યક્રમમાં જ નક્કી થાય. પાઠવી હતી તથા પ્રજાપતિ સમાજ વિશે પોતાના વિચાર રજૂ કર્યા હતા. દાતાઓના અને આગેવાનોના સત્કાર
સત્કાર સન્માન થાય। સામાન્ય રીતે પ્રસંગોમાં હાજરી ન આપી શકતા વ્યસ્ત મહાનુભાવો પણ આ પ્રસંગોમાં ખાસ હાજરી આપે। રાજકોટના અગ્રણી ડોક્ટર જયરામભાઈ પ્રજાપતિએ વિશેષ હાજરી આપી હતી। સાથોસાથ 44 કન્યાઓને 44 કબાટ ભેટ આપી જ્ઞાતિ ઋણ અદા કરી આનંદ અનુભવ્યો હતો। રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયે પણ હાજરી અને સહકાર આપ્યો હતો। જ્ઞાતિના કોર્પોરેટરશ્રીઓ, સંતો મહંતો, વિવિધ ગોળના આગેવાનો, સેવકો આ કાર્યક્રમની શોભા બની રહ્યા હતા। જ્ઞાતિના કોર્પોરેટરશ્રીઓ, સંતો મહંતો, વિવિધ ગોળના આગેવાનો, સેવકો આ કાર્યક્રમની શોભા બની રહ્યા હતા। આશીર્વચનો પ્રવચનો પણ સાંભળવા જેવા હો ભાઈ। અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના મંત્રી શ્રી કનુભાઈ અને ટીમ વડોદરાથી ખાસ ઉપસ્થિત રહ્યા અને દરેક કન્યાને 1000 એમ ટોટલ 44,000ની રોકડ ભેટ આપી હતી। સંતો મહંતોએ નવદંપતિને આશીર્વાદ પાઠવી સૌને ફૂલડે વધાવ્યા હતા। પ્રજાપતિ યુવા ન્યૂઝ પરિવાર સૌ નવ દંપતીઓને શુભેચ્છા પાઠવે છે તથા આવા કર્મઠ સેવકો, આગેવાનો અને દાતાઓને અભિનંદન પાઠવે છે। આ વિડિયોનો મુખ્ય ભાગ 1 જોવાનું ચૂકશો નહીં। લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ને કમેન્ટ કરી વિડિયો કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો। આ અહેવાલ તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં અવશ્ય જણાવજો। શું વધારે ગમ્યો અને વર્તમાન સમયમાં આવા સમૂહ લગ્નમાં શું સુધારા વધારા કરવા લાયક છે તે વિશે આપના મંતવ્ય અવશ્ય જણાવજો। આપનો અભિપ્રાય અમૂલ્ય બની રહેશે તો આપની લાગણી અવશ્ય વ્યક્ત કરશો। આભાર। આ વિડિયોનો મુખ્ય ભાગ 1 જોવાનું ચૂકશો નહીં। લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ને કમેન્ટ કરી વિડિયો કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો।
જોવાનું ચૂકશો નહીં. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ને કોમેન્ટ કરી વિડીયો કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો.